આવો મમ્મી. આય છોકરા. હાય. તો દાદી મૂછો છે. કોઈ ટપકી તો નહીં છું ને? અરે મમ્મી, કોઈ નથી ટપકી ગયું. આ તો મેં નવો લુક કર્યો છે. ખરેખર હો, બાયડી જેવો લાગો. આવું સુકતું હશે તને? તું છોડે બધું. હું તને એમ કહેતો હતો કે સ્વીટી માથી ના ઓઢે તો ચાલે નહીં? ના, એવું ના ચાલે. હા, મને ખબર પડી કે તું હા ના બાયડીનો વકીલ બનીને આવ્યો. હજી લગ્નનો 2 દાડા નહીં થયા અને તું બાયડીનો થઈ છે. અરે મમ્મી, તું વિચારે છે ને એવું કશું નથી. હું તો સ્વીટી માટે કહેતો હતો. એને છે ને જિંદગીમાં ક્યારે સારી પણ નથી પહેરી, તો પછી એને માથે ઉડીને કામ કરતા કઈ રીતે ફાવે? ચમ ના ફાવે? તાર બહુ અંતરિક્ષથી આવી તે ના ફાવે? હવની બહુઓ અને સોળીઓ માથે ઉડીને કામ કરે, તાર બૈરાનું તકલીફ હ. એક વખત મારી વાત તો સાંભળ. મારા હને કશું નહીં વાપરવું. આ ઘરમાં રહેવું હોય ને તો માથે ઉડીને કામ કરવું જ પડશે. અને હા, આજ પછી બાયડીનો વકીલ બનીને મા જોડે ના આવતો. સારું. જોવો ને જેવો આવ્યો તું બાયડીનો વકીલ બનીને. અરે આય બેટા, જમે નહીં આયા? એ નથી આવ્યા, એ તો ઓફિસ ગયા છે. અને મોટું ચમ ચાડેલું હો? મમ્મી, તું સાચું જ કહેતી હતી કે 1000 વખત વિચારીને લગ્ન કરજે. જમાઈ કોઈ બોલ્યા? ના મમ્મી, એ તો કશું નથી બોલ્યા. એ તો બહુ સારા છે, પણ મારા સાસુ એ બહુ જબરા છે. ચમ એવું તો હું કર્યું વેવાણે? મારા સાસુ છે ને મને ઉઠીને કામ કરવાનું કહે છે. તને ખબર તો છે કે જિંદગીમાં ક્યારે મેં સાડી પણ નથી પહેરી, તો માથે ઉડીને કામ કરતા કઈ રીતે ફાવે? અને કાલ તો મેં ચામાં ખાંડની જગ્યાએ મીઠું પણ નાખી દીધું હતું, એટલે મારા સાસુ મને બોલ્યા. હું એ જ ચિંતામાં છું. હું તો તને પહેલા જ ના પાડતી હતી કે સમજી વિચારી લગ્ન કરજે, પણ ના, મારા તો 3 લગ્ન કરવા હમ. લો હવે ભોગવો. સારું હેડ, હું આવું વેવણને વાત કરવા. એવું તો થોડું બોલવાનું હોય. ઓહો વેવણ, આવો. હા આયા જ છીએ, પણ તમે ચમ આટલો બધો ઉપાડ લીધા હો? ચમ વેવણ આવું બોલો હો? અમે થોડી તમારા સોળીને કોટામ ઢહેડી હો. તમે હા ને કોટામ નહીં ઢહેડી, પણ તમારા શબ્દો હા ને એ કોટા જેવા જ છે. તમારા સોળી અભડા જ્યાં લખણ કરે હ. કાલ હા ને ચામાં ખોરની જગ્યાએ મેઠું નાખી ના લે. આવું થોડું ચાલતું હશે કોઈ? તે એને થોડું હાથે કરીને નાખ્યું હો. તમે માથે ઉડીને કામ કરવાનું કહો તો પછી એવું જ થાય ને. આજકાલની સોળી કે વહુ એમને માથે ઉડીને કામ કરતા ફાવે? ચમ ઉડીને કામ કરતા ના ફાવે? આખા ગામની વહુ કામ કરે અને કેને ઝટકા વાગો. અને સાચું કહું ને તો તમારી સોળી હમેથી આવી હતી. અમે કોઈ લેવા નતા આવ્યા તમારી સોળી. બસ વેવણ, હવે હા ને હદ થઈ છે. બસ ભાભી, આ બધા એના ધંધા માટે હા. અરે બોલ તમે આમ કીધા વગર? હા હું, પણ મને જોઈને તમારા મોઢા પર ચમ 12 વાગી છે? બરો વેવણ, હું કહું એ નહીં કે. હા બોલો વેવણ. ના કોઈ નહીં થયું. તમારા ભાભી મને એવું કહે કે તમારા કુટુંબમાં રિવાજ છે કે માથે ઉડીને જ કામ કરવું. હાય ભાભી, આપણા કુટુંબમાં જ આવો રિવાજ છે? ચમ જુઠ્ઠું બોલો હો તમે? બોલ, ભલે આપણા કુટુંબમાં ના હોય, પણ આપણા ઘરમાં તો હોય ને. અને તમને ના ખબર પડે? તમે જ આટલી રહેતા હતા. તમે તમારી અડધી જિંદગી તો ગાઉન પહેરીને કાઢી હો. સારું રહેવા દો, તમે હા ને નહીં નંબા દો. પાય લાગુ ભાઈ. હા ખુશ રહે. તમે હા ને ચિંતા ના કરશો વેવણ, ભાભીને તો હા હું જોઈ લઈશ. અને સ્વીટી તો એ ચિંતા ના કરે, ભાભીને તો હું સમજાવું. હે ના સમજાવ. થેન્ક યુ ભાઈ, તમે મનાવો ને તો બહુ સારું. મારા માટે ચા બનાવી જા. હા હાલ જ બનાવીને લાવું છું. હા હો, પણ માથે ઉઠીને નહીં. અમાર વેવણની જેમ ખારી ચા નહીં પીવી. અરે હા મમ્મી, એકને એક ભૂલ 2 વાર થોડી થાય. પણ ભાભી તમે ચમ મોઢું ચોળાઈને બેઠા હો? મેં થોડા તમને કાળા ધોળા કીધા હો. મોઢું ચોળાઈને બેહો ને. તમે તો વહુ અને વેવણ બંને હવે મારા ઇજ્જતના કોકરા કરે. ભાભી લખણ એવા હોય તો બોલવું પડે. તમારી આદતના કારણે મોટી વહુ ઘર છોડીને જતી રહે, અને આવું કરશો ને તો નાની વહુ જતી રહેશે. જતી હોય ને તો જાય. હું તો હા ના મારા છોકરા હાથું મસ્ત બહુ ગોતીને સંબંધમાં મલહ છોડ્યો. આ તો બીજા સંબંધ ને એટલે સહન કરો. આપણા સંબંધી હોય ને તો ચાંદને ઘર છોડી જતી રહી હોય. તમારી એ વાત તો સાચી હો કે સંબંધમાં છોડ્યો તો નહીં મનતી. આ તો હું જ જીત પકડીને બેઠી હતી. બાકી વહુ તો મને અમે સુધી કશું નહીં બોલી. હવે સમજાય ને ભૂલ તો જવું વહુ જોડે અને વાત કરું. વહુ ચમા મુગાળીમાંથી બેઠી હ. ડ્રેસ પહેર જા.
પણ રેસમાં માથે ઓઢવું પડશે. હા, એમાં તો ફાવશે. એમાં હું ચીત નહીં કરું.